ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારા આજના નવા વ્લોગ વિડીયોમાં. તો રાતે આવ્યા હતા આપણે નોકરી, એટલે આજનો વ્લોગ વિડીયો આપણે સ્ટાર્ટ થાય છે ડાયરેક્ટ પંપેથી. અને કેટલા વાગે? 8:30 વાગે ને? અડધો કલાક થઈ ગયો તો હજુ હું બેસી રહ્યો. કામ તો પટી ગયું પણ ફોનમાં જોઈ જતો તો ચેનલ ચેક કરી જતો હતો. દિલીપની ચેનલમાં એક કમેન્ટ હતી, એનો રિપ્લાય આવતો હતો. કમેન્ટ કેવી હતી ખબર હતી દિલીપના વિડીયો કે કરણના વિડીયોમાં ના લે છો? એ ભાઈએ 2 વિડીયોમાં કમેન્ટ કરી હતી, એટલે એમને મેં રિપ્લાય આપ્યો હતો કે જો ભાઈ, કોઈના કહેવાથી અમે તો હવે કાયમના ભેગા છીએ, આજથી નહીં જન્મે એ દાડાના ભેગા છીએ. એટલે કે કોઈના કહેવાથી અમે કોઈ એકબીજાને વિડીયો લેવાના બંધ ના કરીએ, કે કોઈ એકબીજાને ભેગા રહેવાનું બંધ ના કરીએ. એટલે ભાઈએ એવી કમેન્ટ કરી હતી, બરાબર, કે કરણના વિડીયોમાં ના લેવો. એ મેં મેસેજ કર્યો હતો કે ભાઈ વાતચીત તમારે કરવી હોય તો મને ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરો, વાતચીત કરી લઈએ, કારણ કે યુટ્યુબમાં વાત કરવાની મજા આવે નહીં, બરાબર. તો ચલો, ઓપરેટર હાજર થઈ ગયા છે, તો જઈએ હવે ઘરે, કારણ કે ચા નાસ્તો હજુ કરવાનો બાકી છે. અને ચા નાસ્તો કરીને નાહી ધોઈને પછી આપણે આવીએ એસબી ટોય પાટણ. તો નોકરીથી આવી જાય છીએ ઘરે, અને ચા નાસ્તો કરીને આવ્યો તો અમારા બાજુના ઘેર, એટલે કે ભરતસિંહના ઘેર હોય ટોળું રમાસાદ હોય. જો હા કેટલું બધું ભેગું કર્યું હોય. એ પાણી જોવે, પાણી જુઓ મેં એ પાણી તો જઈએ. ચાલ રમેટ, નીમાં ઢોલ વગાડે તો રમેટ થોડું ઝઘડું હાલ રમતી હતી એવું. કોણ સારું રમાડો? જો વાગે મારી આબુ દુકાનમાં આવું લેવા આવું જલ આવું આ બધું હું હા બે કાઢા. કોણ સારું રમાડો? બે માંથી વગાડ, તું વગાડ છે. આ બે રમી ડસ્ટિન સારું આવડે, જહલને નહીં આવડતું. જહલ તને નહીં આવડતું ને? નહીં આવડતું ને તને? એ જો ને, હા જો હમણાં લડશી હો, રમતે રમતે પાછી લડશી આવી ભૂત. અરે તૈયાર થા ને, હાલ તૈયાર થા. એ દ્રષ્ટિ આમ તાક ગયા વડીલોની કોઈ નહીં, ના બોલવું હોય તો. આ તો રમેકડા ના પહેવા દો તા. એક તો મન પણ અરે ફૂમતાજી થઈ એ બાદ હવે કેમેરો હાલ કરી દે, પણ ચેડ્યા જોડી છે. કોણ સારું નાચાડો? જહાલ ના 10 થી 2 માંથી અમે હજાર ચોકલેટ આપવાની જ છે. તો આવી જાય છીએ આપણે સવારમાં એસબી ટોય પાટણ. માતાજીની દીવાબત્તી કરીને જે સવારનું આપણે કામ હતું પૂરું કરી દીધું છે. અને આપણે એક વસ્તુ હું લાવ્યો હતો કઈનો, એક ખાસ દાડા પહેલાં, પણ બતાવ્યું નહોતું, કારણ કે મારે પ્રેન્ક કરવાનો હતો. જો આપણે એસબી ટોયમાં લાવ્યા હતા રબરના હાફ, બરાબર, પણ અમુક કોઈને બતાવતો નહોતો વિડીયોમાં, કારણ કે આ બધા જોઈ જોઈએ ને હમણાં તો પ્રેન્ક કરવાની કોઈ મજા આવે નહીં. એટલે આજે ને આ હાફ મોબાઈલ લઈ જઈને બધાને બીવરાવું, બરાબર. ઘણા ટાઈમથી મેળ નહોતો આવતો, આજ મેળ આવ્યો. ખીચામાં લઈને જાઉં છું, કોઈ ખબર ના પડે એ ટાઈપ. જો બીવરા ઉછલા બીવો છે પછી લાવ બધા હોવાનું કામ કરે છે. હાઉ કરણ
કરણ કેમ છો? હા ફરવાનું કેન્સલ. હવે ફરવા જ જવું હોય. આ બધા રાજવીર બેઠો રાજવીર હંતાડ દેજે. બધા બોલતો ના કરલું ભાડી ગયો. હા હું ચેનલ નહીં બનાવી તારે અને ચેનલ બનાવી. હવે આપણે પણ બાકી રહ્યું નાખજી ભાઈ તો નાખજી ભાઈ તો અમે નાખજી ભાઈ જોડે જઈએ. હે રાજુ નાખજી હા તો અહીંયા નાખજી ભાઈ તો બેઠા ये है आ तो फेस मोटू तो उड़ावी यार बैठा वाइट सो તમે वो वाइट सो તો હડો હું જઉં આપણે ચાની ઓફિસમાં તો હોય જો છે માહી. ઓય નીલેશને ચેટલી વાર હલે? નીલેશને આવવાની ચેટલી વાર? નીલેશને આવવાની વાર मुझे भी नहीं पता. तो बेबू का है. हाँ तो बेबू का है. बेबू ए हंतान का बेबू पर तो હું આવ્યો તો અમારા એસબી બાઇકમાં કારણ કે હવે થોડું સર્વિસનું એમને ચાલુ કર્યું હોય. બેબુ એકલો સર્વિસ કરી જાય જો કારણ કે હવે બધો કચરો અમે બધું ભેગું થયું હોય એટલે બેઠા પીવાનો હા સર એટલે વાણી ખબર પડી જાય તમારી જોડે આવતી આવતી તમને ખબર પડી જાય. તો છે ને કોઈ વધારે વિવાતું જ નહીં યાર. આરો એકલો વિવાણો જોઈ જાય કિસનું કાપો અસલી આવે તાર હું બતાવ્યો. હવે હું જઉં છું આપણે ચાની ઓફિસમાં. હવે પણ બેઠું છે ને એ ખાલી જોઈ લઉં બરાબર અંદર કોણ કોણ હોય. દરવાજા ઉપર આપ પડ્યો મેં કીધું ખબર પડી ખબર નથી પડી. રિયલ આવો ને એવો હા પણ પેલા વાત થઈ ગયેલી હે છતાં હું ભૂલી ગયો. રિયલ જ લાગાવ પણ અશુભાને કહું છું પડી એમ. બાજુ આટલો પ્રેન્ક થોડો સફળ થયો હોય જો લાગે અસલી તો હવે છે ને એક માણસ બાકી છે. હવે એકણ જવાડો મોહનજી બેઠા જુઓ જો પેલી સાઈડ બેઠા આ બેઠા છે સુનાજી. સુનાજી બેઠા ફોન ફેલી દે. સુનાજી હવે વિવળ હાફ તો આવે ના ખબર છે. શ્રીકાંત હવે પેલે કણ મોહન ટ્રાય મારા અલ્યા ફેલ થઈ ગયું. જેને ખબર પડી જાય ને પછી નહીં બીવા. આમાં ખાલી સુનાજી એકલા બીવાણા હેવી નહીં સુનાજી. અને જોઈ લો આ હાફ પડ્યો બાર બધાને બીવરીને આવ્યો ને આવ્યો હવે છેવટે હાફ વાજો જો મારો ફોન ઊંધો થઈ ગયો. હા તો ફોન અડવો પડતો
તો મારે જવું છે ઘરે જમવા માટે, તો જમીન પછી આવવું હોય. વાઘ હલ્યા માતા. તો ઘરે આવ્યો તો હું જમવા માટે કમ્પ્લીટ થઈ ગઈ ને. કેમેરો મેં એટલા માટે ચાલુ કર્યો કે અરે હું તેડીને ઊભો હતો ને તો આમ નેચે જાય, ઊંધી થાય, એવી થાય, આવી નહીં આવી થતી હતી. તો કેમેરો ચાલુ કર્યો ને એટલે કમ્પ્લીટ થઈ ગઈ. જો આઈ જો આવું ને આવું કરતી હતી. લે 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 મન ભાડીને તો પાછી ગોડી થઈ જાય. તો જો ઉભી રે આલુ ફોન હવે વાળી ફોન લેવો, ફોન ભાડીથી ફોન લે આવો. હું બોલું ને એટલે મારે મોઢામાં રોજ તાકા હારી. સૃષ્ટિ તો આ તું ઘેર જમવા માટે જમીન આવ્યો તો સૃષ્ટિવાના ઘેર, કારણ કે 2 દાડાથી સૃષ્ટિ વિડીયોમાં આવી નથી એટલે લે લે હાય હાય એ મોઢામાં કાઢી દીધો ફોન. અને આ બાજુ કોસકાથી રોટલો થાય, કોસકાથી રોટલો થાય. હેડ બેસી જેવી હસો પાછી હેડ મને મારવા. તો જય માતાજી મિત્રો, હું ઘરેથી જમીન આવી ગયો તો પાછો આપણે એસબી ટોય પાટણમાં. અને ઘણા ટાઈમથી તમે મને કમેન્ટો કરતા, વિડીયો મૂકતા કે એસબી ટોયમાં આપણે પેલું ઉડતું વિમાન લાવો. તો આપણે ઉડતું વિમાને લાવી દીધું છે. એ મેં આગળ તમને વ્લોગમાં બતાવી દીધું, પણ ખાલી ચાલુ કરતી નહોતું બતાવ્યું. જોઈ લો, આ છે ઉડતું વિમાન અને આ પડ્યું એ રહ્યું. હા, અને આ છે એનું રિમોટ કંટ્રોલ. જોઈ લો, આ ટાઈપનું એનું રિમોટ કંટ્રોલ આવશે અને ફૂલ બેટરી ચાર્જેબલ, રિમોટમાં 3 પાવર. બરાબર, તો આપણે એના ડાયરેક્ટ લાઈવ ઉડતું ચેક કરીને બતાવીએ. લ્યો તા આવડશે ને કે આ ડ્રાઈવર ચાલુ કરો કે સ્વિચ તમારો ડ્રાઈવરો બદલો છે. હવે આમાં જો પહેલા આ સ્વિચ ચાલુ કરવાના આવે હોય, નીચે બેટરી આવે, ચાલુ થઈ ગયું, પછી રિમોટ થી કંટ્રોલ, પછી આ ગેર આવે. હા, એ ગેર પાડવાનો તો એક વખત આગળ પુશ કરવો પડે. બરાબર, પછી મૂકી દેવાનું એટલે ચાલુ થઈ જાય. એટલે ચાલુ થઈ જાય. બરાબર, તો હવે ચાલુ કરો હડો તાણ. જોઈ લો, એ ચાલુ થઈ ગયું, આ ચાલુ થઈ ગયું. હવે અધર ઉઠાવો એને, અધર ઉઠાવો. જો ઉપડું જોઈ લો, આ છે ઉડતું ગુલેટું ખવડાવો. રાઉન્ડ નું પંખો બે લડ્યા. તો આપણે છે ને શોપમાં જગ્યા ઓછી પડતી હતી એટલે અમે બહાર ખુલ્લામાં આવ્યા. અને ખુલ્લામાં બતાવું કે આર્યું હેલિકોપ્ટર છે એવું ઉડે. હેલિકોપ્ટર નહીં, ફાઈટર છે. તો પહેલા ડોલર ચાલુ કરીને હું મૂકી દઉં. કર ભાઈ બાજુમાં જોડે વ્યસન કરતો ને એવું લાગે ભાઈ. જો ચાર નો ઘસે પણ ચલો ભાઈ આપણો જે ફોકસ કરવાનો ફોકસ કરીએ. ચાલુ થઈ ગયું ભાઈ, જોઈએ. લાઇટિંગ આવું પડે છો. સ્ટાર્ટ કર ચાલ. ગુલેટી મારા તો એક જ ભાગમાં શું પ્રાઇસ શું ભાઈ તો વિડીયો ચાલુ તો ચોટી ગયું. રેન્જ બાંધ દાદા બધું ચેક કરા. અડાડ ના એક વાર તો હવે માહી ડ્રાઈવર થયો હોય ને, જોઈ લો હું વિડીયો બનાવું છું. જોઈ લો અધર ઘણું જાય છે. નેચું લાવવા માટે નેચું જોઈ લો, બહુ મસ્ત વસ્તુ છે. આ ચેક કરીને ડાયરેક્ટ બતાવ્યું. અમને થોડી વાર તો શીખવામાં જ થઈ ગયું, પણ હવે એમ કે કમ્પ્લીટ થઈ ગયા છે. રિમોટ કંટ્રોલ હવે આવડી ગયું.
આ બાજુ આપણા જોડે મારા જોડે આવ્યું અલે આ માહી તો કંટ્રોલ સારું કરવા છે મારા જોડે જ લાવી વાહ આ બાજુ કર પાયલોટ નહીં કરણભાઈ પાયલોટ માં ઉપર અધેર હા મારે કાছে કંટ્રોલ કરવું પડ્યું માહેડો ભૂલી ગયો તો ખરેખર બહુ મસ્ત પ્લેન છે ફાઇટર જેટ એમ કે ઉડાડવાની મજા આવી જાય છોકરાને જોઈ લો પણ ખુલ્લું જગ્યા હોય ખુલ્લી જગ્યા તો વધારે મજા આવે એમ જોઈ લો એ ઉડે મસ્ત એ ભાઈ કંટ્રોલ બહાર જાય નેચું પહેરામ લઈ ગયો પેલો પહેરામ લઈ જતો રહ્યો તો ખરેખર આમાં એવું છે એકચ્યુઅલીમાં કે પહેલા રિમોટ ની બધી કંટ્રોલ સિસ્ટમ એ સમજવી પડશે તો કમ્પ્લીટ થશે. પેલી ગુલેટીઓ ખવડાવવાનું ચેક કરીએ આપણે. જો સાચી વાત હાલો એક ગુલેટી ખવડાવીએ ચલો એકવાર ઓન ટ્રાય કિયા જાતે. ના એક વાર ગુલેટી ખવડાવીએ તો હવે છે ને આપણે એક વાર હજુ ગુલેટી નહીં ખાધી ગુલેટી ખાતે શીખવા દઈએ બરાબર જોયું તો ચાલુ કરી દીધું એ રિમોટ બંધ કરીને ચાલુ કરે એમાં ભાવ રિમોટ બંધ કરીને ચાલુ કરો રિમોટ બંધ કરીને ચાલુ કરીને પછી પેલું લગાય એ થઈ ગયું અધેર કર અધેર દવા દે ભાઈ બાપનું રાખજો બહુ અધ્યયન ન કરજો. મને ખબર નહીં પડતી ભાઈ આ ફરવા મળ્યું આ બાજુ લાવી દેજે આપણા બાજુ લાવી દે આવી ગયું હવે ગુલેટી ખવડાય લે ઉપર જા ઉપર ભાઈ ઉપર લે ઉપર દબાઈ લો ચાર્જિંગ બટ્ટી લાગે. તો પ્લેન ઉડાડીને આપણે ચેક કરીને આવી જાય છીએ ખરેખર બહુ મજા આવે ઉડાડવાની એમાં ખુલ્લી જગ્યા હોય ને તો ઓર મજા આવી જાય હા અને જયદીપભાઈ આવ્યા છે એને મારે ટ્યુશન મેળવા જવાનું છે જો ઠેલો લઈને આવી જાય ચીયુ પ્લેન ત્યાં પડ્યું આર્યું આમાં ઉડાડીને આવ્યો આર્યું અત્યારે ઉડા મસ્ત છે રમવાન નહીં જો મારે ના હતો મુખા ભાવનું કાલ વિડીયોમાં આવશે જોઈ લેજે તને હારી ફાવાના ને આપણે જગ્યા નહીં ઉડાડવાની ને આપણે ઘેર લઈ લો આપણે ખેતરમાં રહેવા જઈએ ને એટલે એક લાવી દે બસ ખુલ્લી જગ્યા હા ને એકણ મજા આવે તો રિમોટ કંટ્રોલ લીઆલી તો દી આખો દર ચીલી લઈ આલવાની અરે હમુરદી હમ કોઈ વસ્તુ આરે નહીં રાખતો ભાઈ શું કરે હેડા રમન પછી સોટી નાખવાની આવડો મોટો છે ને ચેલા ભણે બીજામ ભણે ને તો એ વસ્તુ સુટ્ટી નાખવાની આવું રમીન શોખ પૂરો એટલે બોલો શું કરવાનું થોડો એને હવે ટ્યુશન મેળતા આવું અને ટ્યુશન મેળીને આવું તો શોપ વધારીને હું ઘરે જઈને હવે જમીન પાછો આવ્યો સ્વરીબાના પાર્લરે કારણ કે ઘણા ટાઈમથી આવતો નહોતો હું અહીંથી મોડા જ આવતો પાછો ઘેર એમ કે બેહવામાં ટાઈમ થઈ રહ્યો એટલે હવે મોડા ના આવતો ન કે પછી નાઇટમાં નોકરી હતો એટલે આજ તો હું એકલો છું અંદર બેઠો છો રાજવીર આજે અમાર કરણભાઈ બેહવા આયા બહુ દાડા ભાઈ અને આ તમારો વારો તમે એમ કહું આજે અમારો વારો આવ્યો આજે અમાર 24 આવી છે સરસ લાલબા બાર જે આવી છે રમજી બાર છે અને બાબા હું થોડો મોદો હું એટલે રમજી હતું કે તું કે અંદર બે જા કી ભાઈ ઠંડીનો ને ફોટો અંદર રામુ ઓય કેટલો બેટીમ બેઠો એકલી વાંચો દેખો એ કાઢી હા જોત ખરે લે ઓહો ભાઈ એ મોઢું બતાવી એનું મોઢું કેને જોવું તું ચલો મારે વિડીયો એડિટિંગ કરવું છે અને પછી વિડીયો એડિટિંગ કરીને અપલોડ મોબાઈલ કરું એટલે બરાબર હા ના એન્ડ તો કરવો પડે ને એન્ડ કરવો પડે વ્લોગનો એમ કે સત્ય આપણે ભાઈ ડાયરેક્ટ બંધ કરીને મેળ દીધું એન્ડ કરી દીધું મેં કીધું બચમ આવી બરાબર તો હવે એ સાથે આજનો વ્લોગ આટલે એન્ડ કરીએ છીએ મળશું એક નવા વ્લોગ સાથે ગુડ નાઇટ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ